બધા ભાજી તો બનાવતા જ હોય છે કા આપણે વિડીયો તે એકવાર ભાજીનો મૂકેલો જ છે પણ અત્યારે અમારે હિરેનભાઈ અલગ રીતે ગરમ કરેલું તેલ છે, હિંગ નાખેલું છે આ જે આપણે આ ભાજીના મરચાં બેટા થઈ ગયું કટિંગ? હા થઈ ગયું. જો આમાં છે ને આદુ મરચા લસણની પેસ્ટ છે, બધું કમ્પ્લીટ જ કરી નાખ્યું કા? બધું કમ્પ્લીટ. જો આ ડુંગળી ટમેટા અને આદુ લસણ મરચાની પેસ્ટ. આજે અમારી હિરેનભાઈની પેસ્ટ. ભાજી તો દર વખતે અમે બનાવી જ છીએ, પણ આ વખતે અમારે અલગ રીતે. જો અમારે હિરેનભાઈ ટી શર્ટ આરે લૂછી નાખે. એ તો કોમ્પ્લિમેન્ટરી કહેવાય.
આ ટમેટા એમાં એડ કરી દઉં છો હા કરી દે. સારું સારું છે ને. ચાલો હવે અમારે થઈ ગઈ છે ભાજીની ક્રશ. કેમ હિરેન? સરસ બધું ઝીણું થઈ ગયું. બસ આ બધું મેશ થઈ ગયું છે. અમારા આજ હિરેનભાઈ છે ને અલગ રીતે ભાજી બનાવે છે. આ બધું છે ને આ તું ભાજીનું કઈ તું તારી રીતના કહેતો જ નથી કઈ. હાલો હવે બનાવવાની છે તારે ને શીખ્યો છો તું. હવે આપણે આમાં ઓઇલ નાખીને વઘાર કરવાનો છે. એ આમ તમે જોવો હમણાં મસ્તીનો વઘાર થાય છે. ડુંગળી, આમાં છે લસણ મરચાં, આદુની ગ્રેવી છે, આ કોથમરી છે. હવે હું આમાં તેલ નાખું છું. જે આપણું ભાજીમાં તેલ આવી ગયું છે. તેલ હજી ન થાય હજી ખાલી નાખ્યું છે હિરેન. તેલ નાખ્યું છે હજી. રીતે બનાવવાની છે આપણે. બધા ભાજી તો બનાવતા જ હોય છે કા. મારે આપણે વિડીયો તે એકવાર ભાજીનો મૂકેલો જ છે, પણ અત્યારે અમારે હિરેનભાઈ અલગ રીતે શીખીને આવ્યા છે. હવે આ છે લસણ મરચાં આદુની પેસ્ટ આમાં નાખું છું અત્યારે. હજી ગરમ બરાબર નથી થઈ, બરાબર કકડવા દેવું પડશે. આ કાંદા છે હવે એડ કરું છું. છે આ રીતે ભાજી બનાવજો ફૂલ. ફૂલ મોજ આવી જાય તમને જેવો ટેસ્ટ આવશે. હવે કાંદા ચડવા દેવાના. સરસ રીતે બ્રાઉન થવા દેવાના કા. સેજ બ્રાઉન થઈ જાય ને એટલે વાંધો નહીં. ચડી ગયા છે. હાલો સરસ કાંદા ચડી ગયા છે તો પછી મરચું એડ કરું છું આમાં. ધાણા જીરું એડ કર્યું છે મેં. 4 ચમચી હા, લાલ મરચું ચાર પાવડર. ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો. હવે આ બધું મિક્સ કરવાનું છે. હો ને જ્યાં બાફવાની અંદર મેં આ શાકભાજી બાફવાનું શું શું બાફવામાં નાખ્યું હતું એ કહેતા ભૂલી ગયો હતો. પણ એમાં મેં ફ્લાવર, કોબી અને બટેટા એટલી વસ્તુ નાખી. હા રીંગણા નહીં. રીંગણા નહીં. અને આ જે ભાજીમાં પાણી નાખેશ ને એ બાફેલું જ પાણી લીધું છે. હા જે આપણે શાકભાજી બાફા હતા એ જ તે પાણી એને ભાજીમાં યુઝ કર્યું કા. હા હવે થઈ રહ્યા ને કેમ લાગે? જો આ છે ને ગરમ તેલ આવી રીતનો વઘાર કરી અને પાછો નાખવાનું છે. અત્યારે આપણે મરચું ઉપર નાખ્યું છે ને એની પર ગરમ તેલ નાખવાનું. આ 1 ચમચી છે ને એ ગરમ મસાલો આપણે નાખવાનો છે. આપણે બહુ ખાતા જ નથી. હવે આ આપણે ગરમ કરેલું તેલ છે. હિંગ નાખેલું. હિંગ નાખેલું છે. આ એ આપણે આ ભાજીના મરચાં ઉપર નાખી દેવાનું એટલે સરસ કલર આવી જાય. અને સેજ મારું મરચું છે. બંધ કરી દીધો ગેસ. હા ચાલો છે. આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે અત્યારે થોડુંક ઓછું જ નાખવાનું છે. બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે સ્વાદ અનુસાર જ નાખવાનું. નકર પાછું ગરમ કરવું કે ગરમ નહીં. ચાલો કૂક કરવા મૂકી દીધી છે અમારે હીરેને. 2 મિનિટ જેવું થઈ જાય એટલે પછી ખોલ નાખવાનું. કેમ હીરે? પેલું છે હવે ખાલી આપણે છે ને આમાં સ્વાદ પ્રમાણે લીંબુ જેને જરૂરિયાત હોય એ નાખવાનું. કેમ કે પછી કોકને ખાટી ન ભાવે, કોકને ગળી ભાવતી હોય, કોકને મીઠી ભાવતી હોય. મમ્મી જ તે ખાટું મમ્મી નથી. ખાટું નથી ખાય એટલે હું લીંબુ છેલ્લે ડીશમાં નાખશું. અત્યારે જો આ બાફવા માટે મૂકેલી છે ઓટોમેટિક એની રીતે તેલ છોડી દઈશ. કે તો હવે આ છેલ્લી પ્રોસેસ છે આપણી. હવે પછી બસ ભાજી તૈયાર. અને ટેસ્ટ કરીને મમ્મીને પૂછી દો કેવી બની છે મારા હાથે. હું બધા ઘરે જઈને ટેસ્ટ કરાવો. પાછા કોમેન્ટમાં કહેજો કેવી લાગી. તમે બધા નહીં, અમારી મમ્મીની. હા જો અહીંયા આવે એટલે એને બધાના હુતા હુતા ફોન જ જોવાનો કા. ચાલો હવે અમારી ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ એકદમ ઓલરેડી. ચટાકેદાર હો. હા રેડી. અને અમારે ભાજી ખાવાની છે. ભાજી, ભાખરી, છાશ ને લીંબુ. આજે અમારે ભાજી ભાખરી હારે ખાવાની છે. કેમ? મજા આવી જવાની છે આજ તો. હું ચાખીને કહું કેવી છે. એક નંબર બની છો. તમે લોકો આવી રીતે ટ્રાય કરજો. કેમ? બહુ મજા આવશે. હા હવે અમારે હિરેનના પપ્પા જમવા બેસી ગયા છે. હિરેન તો હવે છાલ્યું લાવો.
મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય, જો તમને આ રેસીપી ગમી હોય, જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી રીતના ભાજી તમે બનાવજો આવી એકવાર. રીતે એક વખત ટ્રાય તો કરજો, બહુ મજા આવે.